અમદાવાદ શહેરના ખાડિયા રાયપુર વિસ્તારમાં ભૂતની આંબલીની જોડે કોઠની પોળમાં પતંગ રશિયાઓ અગાસી ઉપર ચડી ઉત્તરાયણ પર્વ ઉજવવામાં આવ્યો હતો. કાપ્યો કાપ્યો તેવી બૂમ પાડી મોજ કરતા નજરે પડે છે. સવારે આકાશ રંગબેરંગી પતંગોથી અનેરું આકર્ષણ જોવા મળે છે. તેમજ સાંજે 7 વાગે આકાશ ફટાકડાની આતિશબાજીથી ભરાઈ જાય છે. આજે અમદાવાદ શહેરની અંદર જે 15મી તારીખ એટલે ઉત્તરાયણનો બીજો દિવસ એને વાસી ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કોઠની પોર રાયપુર ભૂતની આંબલી ત્યાં કોઠની પોર છે. કોઠની પોરની અંદર એક મઠની પોર આવેલી છે. મઠની પોરની અંદર એક ધાબાવાળું મકાન છે. ત્યાં એ પોતે ભાઈ વેપારી છે. એ વેપારી આપણી સાથે જોડાઈ ગયા છે. આજે 15મી જાન્યુઆરી છે અને અહીંયા બધા પોળોવાળા બધા ભાગ ગયા છે. બાકી બધા અહીંયા આવે છે અને ખૂબ બધા બહુ મજા કરે છે અને ખૂબ પતંગ ચડે છે. અને અમે ચાઇનીઝ દોરીનો બિલકુલ બહિષ્કાર કરીએ છીએ કે ચાઇનીઝ દોરી ઓગસ્ટ 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણનો તહેવાર 14 જાન્યુઆરીએ તો લોકો ખૂબ મનાય સારી રીતે. 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે તમે જોઈ શકો છો ખૂબ પબ્લિક છે ધાબા ઉપર ઉત્સાહ થઈ રહ્યા છે. અને અમે પૂરના એવા સંકટોને એવા જે છોકરાઓ બી તો કોઈ બી આજુબાજુની પૂરનાની અંદર કોઈ ચાઇનીઝ દોરી વાપરતો તો અમે ભેગા થઈને એમને ના પાડી શકીએ કે પક્ષીને નુકસાન ના થાય. એટલું બી અમારે એટલા માટે સારું છે. પૂરની અંદર બીજું વાતાવરણ એવું છે કે પૂરમાંથી જે બી કોઈ બહાર ગયું છે રહેવા એ ખાસ વર્ષોથી બી પૂરની અંદર ઉત્તરાયણ કરવા તો પૂરની અંદર જ આવે છે ખાસ ઉત્તરાયણ કરવા. અમારી પોળમાં એટલા બધા પતંગો ચડે છે ને એક ધાબામાંથી 4-4, 5-5 જણ પતંગ ચડાવે છે તો પણ એ કોઈ ઝઘડો નહીં, કશું જ નહીં. અને એટલા પતંગ ચડીએ એટલા ધાબામાં બધા પબ્લિક ભેગી થાય છે, સાથે જઈને ઉજાણી કરીએ છીએ તથા સરસ રીતે અમે ઉત્તરાયણ ઉજવીએ છીએ. ઉકલો તો બહિષ્કાર થયો છે. ફટાકડા એટલા ફૂટે છે ને કે એક દિવસમાં 3 તહેવાર ઉજવાય છે. જુઓ, રાત્રે તમે બપોર બધા ધાબામાં ભેગા મળીને ગરબા ગાય છે, રમે છે. સવારે બપોર સુધી ઉત્તરાયણ થાય છે. સાંજે દિવાળી મનાવે છે ફટાકડા ફોડીને. અત્યારે બપોરે તમે બીજો તમને ન્યૂઝપેપર દરેક બપોરે તમને દરેક ધાબા ઉપર ચા નાસ્તો તમને એમ જ લાગશે કે બધા ભેગા મળીને એક પિકનિક બનાવી રહ્યા છે. આ છે વાસણાથી દર ઉત્તરાયણે છે વાસણાથી અહીંયા રાયપુર આવું છું કારણ કે આ સિટીમાં તો મોસ્ટલી કોઈ ઉત્તરાયણ ચગાવે ખરી પણ બહુ ઓછા. બાકી હું આ રાયપુર આવું છું એમાં તો ખાલી હજી એટલી બધી પતંગ જોઉં છું કે મજા આવે છે અને દર ઉત્તરાયણે અહીંયા જ આવું છું. આજનો દિવસ ખૂબ જ સારો છે, ખૂબ મજા આવે છે. એકવાર સિટીનો ઉત્તરાયણનો અનુભવ લેવા જેવો છે. તમને ખૂબ મજા આવશે, ખૂબ સારી પવન, ખૂબ મજા આવશે. ઉત્તરાયણમાં બહુ મજા આવી. આજે બહુ પતંગ કાપ્યા. આ અમારા છોકરો છે નાનો, એનો અવાજ બેસી ગયો છે. છોકરા એટલા પતંગો કાપ્યા છે કે બોલી બી નથી શકતો અત્યારે. બહુ જ મજા આવે છે. તમે બી આવો, તમે બી એન્જોય કરો. તે કાપ્યા છે તો કપાયો છે તારા? આ કપાયા બી છે અને કાપ્યા બી છે અને બે બહુ ઘરે કાપ્યા છે. 50થી બી ઉપર પતંગ કાપી નાખ્યા છે. ગણતરીએ મારી દીધી છે. હા, બહુ મજા આવી અમને તો ઉત્તરાયણમાં. ભાણિયો છે અમારો, એ બહુ એન્જોય કરે છે. એ તો બહુ સખત 2 દિવસથી ઉલાળા લઈ રહ્યો છે બરાબરનો. સવાર સાંજ દોડી બહુ પતંગો કાપી. એણે બહુ સરસ કર્યું. બહુ મજા આવી અમને. સરસ. અમારે કાલે ઉત્તરાયણ ગઈ, આજે વાસી ઉત્તરાયણ છે અને સરસ એન્જોય કરી છે. પતંગો ચડાયા છે, બધા ધાબે એન્જોય કરી છે. બધા ફેમિલી ભેગા થયા ને બધા ફેમિલી ભેગા થઈને ધાબા ઉપર. બીજી સિટી કરતાં રાયપુરની ઉત્તરાયણ બહુ સારી હોય છે. બધા એનો એક્સપિરિયન્સ એકવાર તો લેવો જ જોઈએ. અમારાથી અહીંયા લોકો ભાડે ધાબુ લેતા હોય છે. અમે રહીએ છીએ નદીની બહાર પેલી બાજુ, પણ સ્પેશિયલી અમે અહીંયા ઉત્તરાયણ કરવા માટે અહીંયા જ આવીએ છીએ કાયમ. અને અહીંયા તમે સ્પેશિયલી એકવાર ઉત્તરાયણનો અનુભવ લો આવીને. બહુ જ સારી ઉત્તરાયણ અહીંયા અમારા ત્યાં થાય છે. અને મારી મમ્મીનું ઘર છે. અમે કાયમ દર વર્ષે અહીંયા ઉત્તરાયણમાં સ્પેશિયલી અહીંયા 2 દિવસ અહીંયા જ આવી જઈએ છીએ. રાત્રે દિવાળી જેવો માહોલ હોય છે, સવારે ઉત્તરાયણ હોય છે, બપોરે ગરબા કરે છે અને રાત્રે દિવાળી જેવો માહોલ અહીંયા આગળ હોય છે. અમે દર વર્ષે સાબરમતીથી અહીંયા રાયપુર ઉત્તરાયણ માટે આવીએ છીએ. ઉત્તરાયણ અમારો ખૂબ પ્રિય તહેવાર છે અને ખૂબ જ એન્જોય કરીએ છીએ અહીંયા. મારું નામ અર્ચના ભાવસાર છે
અર્ચના ભંસાલ છે અને ગઈકાલે જેટલો માહોલ હતો એવો જ આજે બી છે અને ખૂબ મજા આવે છે અને સિટીની ઉત્તરાયણ કેમ સિટીની જ ઉત્તરાયણ બીજી કોઈ જગ્યાએ ઉત્તરાયણ થતી જ નથી? અમે વર્ષોથી સિટીમાં કરેલી છે તો અમને તો અહીંની જ ઉત્તરાયણ ગમે છે. જે માહોલ અહીંયા જામે છે બહાર નથી જામતો, એની મજા નથી આવતી. તારું નામ શું છે? કેટલા પતંગો ચગાયા? કેટલા કાપ્યા? અને તારા કેટલા કપાયા અને કાપ્યા? હા. આ ગરીમાં વાગી છે દોરી? ચાઇના દોરી વાપરી છે? ચાઇના દોરી કાચવાળી? બોલો. આ બધી ઉત્તરાયણમાં અમે બહુ ઘણી જગ્યાએ ગયા. હું મારા ભાઈબંધોને ત્યાં આવી ગયો, પણ અહીંયા જેવી ઉત્તરાયણ કાંઈ નહીં હતી. હમણાં સાંજ પડતામાં ભાઈબંધો પોતે અહીંયા આવવાના છે. દૂર દૂરથી મારા ભાઈબંધો આવે, સુરતથી, બેંગ્લોરથી, દૂર દૂરથી આવે. મારા ભાઈબંધો અહીંયા સ્પેશિયલ રાયપુરની ઉત્તરાયણ. અમારી સાથે કુમકુમ વિદ્યાલયના એક શિક્ષિકા છે. એ શિક્ષિકા પણ અહીં ઉત્તરાયણ કરવા સ્પેશિયલ આવ્યા છે. કુમકુમ વિદ્યાલય છોડીને અહીં આવ્યા છે. બોલો, કેવી લાગે છે અહીંની ઉત્તરાયણ? પોળની ઉત્તરાયણ એટલે કંઈક ઓર જ હોય છે. પોળની ઉત્તરાયણમાં મજા રહે છે. પતંગ ચડાવવાની, પતંગ કાપવાની, પતંગ પકડવાની પણ મજા આવે છે પોળમાં. ઊંધિયું જલેબી એક મજા પણ હોય છે. હા, શું ખાવાની. ઊંધિયું અને જલેબી ખાવાની પણ કેવી મજા રીતના ખાધી અને કેવી રીતના લાવ્યા? તૈયાર જ છે. ઊંધિયું જલેબી તૈયાર જ લાયા. ખીચડો પણ ખાધો. ખીચડાનું પણ માતમ છે, ઊંધિયું જલેબીનું પણ માતમ છે. કેમ તૈયાર લાયા? ઘેર નથી બનાવતા? ના, ઘેર નથી બનાવ્યું. બહુ બધા છે એટલે તૈયાર જ છે. કંટાળો તો આવતો નહીં ઘેર બનાવવાનો? ના ના નથી બનાવ્યું? કંટાળો નથી આવતો પણ બહારથી લાયા. એક દિવસ તો પતંગ ચડાવીએ ને મજા કરીએ ને, ઘરે બનાવીએ તો ટાઈમ એમાં જ જતો રહે. અહીંયા રાયપુર ખાડિયામાં આપણી જે ઓલ્ડ સિટી કહેવાય, કે જે રાયપુર અને ખાડિયામાં વાસી ઉત્તરાયણનો જબરદસ્ત માહોલ છે. લોકો દેશ વિદેશથી જે બહાર જતા રહ્યા હોય તે પણ ઉત્તરાયણના વાસી ઉત્તરાયણમાં ખાસ અમદાવાદ આવતા હોય છે. કે જે ઉત્તરાયણનો પર્વ એ ખૂબ ધામધૂમથી ઉજવી શકે. આપણને ખબર છે કે જે ઓલ્ડ સિટીમાં જે માહોલ હોય ઉત્તરાયણનો, નદી પાર એવો માહોલ નથી હોતો. લોકો અહીંયા ભાડાના ધાબા બુક કરાવે છે. 50,000 અને લાખ રૂપિયા ભાવ હોય છે ધાબાનો. લોકો ભાડે ધાબા રાખીને ઓલ્ડ સિટીમાં ઉત્તરાયણ ઉજવે છે અને ઉત્તરાયણ વર્ષોથી ઓલ્ડ સિટીમાં એટલી ધામધૂમથી ઉજવાય છે કે જે બંને દિવસ એવું લાગે કે વર્ષોથી ઉત્તરાયણનો માહોલ આ રીતે પરંપરાગત ઉજવાતો આવ્યો છે. સાંજ પડે સ્પીકરના અવાજથી લોકો ગરબાના તાલે ઝૂમતા હોય છે. ધાબા ઉપર જ જમતા હોય છે. ધાબા પર જ નાસ્તો પાણી અને ચાની વ્યવસ્થા હોય છે અને રાત પડે વ્હાઈટ પતંગ ચગાવીને ખૂબ જ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. અમુક ફેરી અકસ્માતના બનાવ બનતા હોય છે. ધાબા પર પડી જવું, વાગવું, એવા અકસ્માતના પણ બનાવ બનતા હોય છે. કેવી રીતના તકેદારી લેવી? આટલા વર્ષોથી હું 26 વર્ષનો થયો અહીંયા રાયપુર ખાડિયામાં. મને ખબર છે ત્યાં સુધી અહીંયા જૂના ખાડિયામાં ઓલ્ડ સિટીમાં ક્યારેય આવો બનાવ બન્યો નથી. બધા તકેદારીથી પતંગનો ઉત્સવ મનાવી રહ્યા છે અને આ બાને જે બહાર પણ ગયેલા છે કે જે લોકો રાયપુરની બહાર રહેવા જતા રહ્યા છે એ લોકો પણ ઉત્તરાયણમાં અહીંયા ઉત્તરાયણની ઉજવણી કરવા આવતા હોય છે. કે અહીંયા ઉત્તરાયણની ઉજવણી કરવા બહાર કરતા તો અહીંયાથી કંઈક વિશેષ જ લાગે અને અહીંયા ખૂબ જ તકેદારીથી લોકો ઉત્તરાયણનો પર્વ ઉજવે છે. અને અહીંયા આજ સુધી મારા ધ્યાનમાં તો એવું આવ્યું નથી કે જે રાયપુર અને ખાડિયામાં એવો બનાવ બન્યો હોય કે જે ધાબેથી કોઈક પડી ગયું હોય કે કોકના ત્યાં આ બનાવ બન્યો હોય. એવું રાયપુર ખાડિયામાં તો આજ સુધી બન્યું નથી. તમારું નામ? જય મિસ્ત્રી. અમે અહીંયા ખૂબ જ એન્જોય કરીએ છીએ. દર વર્ષે અમારે ત્યાં બહારથી મહેમાનો આવે છે, ગાંધીનગરથી, બરોડાથી બધા આવે છે અને ખૂબ એન્જોય કરીએ છીએ બધા ધાબે. અમે મારા મમ્મી છે એ પણ આવે છે બહારથી, મારા છે પણ બહારથી આવે છે અને અમે ખૂબ એન્જોય કરીએ છીએ અહીંયા. સાંજે પણ એટલી જ એન્જોય કરીએ છીએ અમે અને ખૂબ મજા આવે છે એની અંદર. લોકો બહારથી પણ આવે છે એન્જોય કરવાની. તમે કાલે ઊંધિયું જલેબી કેટલું ઝાપટ્યું? થોડુંક જ ગેસ્ટ આવ્યા એટલે ઘરે જ બનાવ્યું, અમે બહારથી નથી લાવતા. પણ બહુ મજા આવી બધાને, સારું લાગે છે. પહેલાંની ઉત્તરાયણમાં આટલો જ મોલ હતો અને અત્યારની ઉત્તરાયણમાં બી આટલો જ મોલ
અહીં તો બહુ જ મજા આવે છે રાયપુર કરી અમારે અને અમે કાયમ અહીંયા જ આવીએ છીએ રહીએ તો એક બહાર પણ ઉત્તરાયણ કરવા તો રાયપુરમાં જ આવીએ છીએ. હાલ તમારી ઉંમર કેટલી હશે? 75 વર્ષની ઉંમર છે. 75 થઈ ગઈ હશે. સિનિયર સિટીઝન છે. હા, દિવ્યાબેન ભાવસા. બહુ જ મસ્ત લાગે છે. અહીંયાથી બધા દૂર દૂરથી પણ આવતા હોય છે અને અહીંયા ખૂબ જ એન્જોય કરે છે. પતંગ રમે ત્યારે લપેટની જોરદાર બૂમો સંભળાય છે. બધા પૂરા જોર જોરથી વગાડતા હોય છે. એ ખૂબ જ મજા આવે છે. સાંજ પડે ફટાકડા ફૂટે. સાંજે આપણે ગુજરાતી છે તો આપણે ગરબા પણ રમતા હોઈએ છીએ અહીંયા. અત્યારે વાસી ઉત્તરાયણ છે. વાસી ઉત્તરાયણની સાંજ પડી ગઈ છે. ત્યારે અહીં રાયપુર ખાડિયાની અંદર જ્યાં હું પહોંચતી પૂરમાં છું ત્યારે અહીં જે વાતાવરણ છે આતશમય બાજીવાળું વાતાવરણ છે. અત્યારે આતશબાજી થઈ રહી છે અને રંગબેરંગી આતશબાજી વાસી